તો કેમ છો ભાઈઓ? તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. કારખાને જોયું તો આજ કાંક નવું આવી ગયું, રેતી ને બ્લોક બેલ નક્કી કાંક હવે નવું થવાનું છે. ચાલુ કરી નાખ્યો પેલો દાવો લોટ, ઈ પણ ઓલો પણ લોટ પૂરો થઈ ગયો અને બીજો પણ લોટ નાખ્યો. એની જેમ આ ફાટલો તૂટલો જ હતો. બપોર 1 વાગે બેસી ગયા હતા જમવા. આજ તો એમ બે જ મિત્ર હતા. હાલો હાલો ઈદ મસ્તી સાઈડમાં મેકી દીધી, પણ આપણા આ બોરા છે ને એકદમ સાફ કરવાના છે ચકાચક. એટલો ખબર પણ થઈ ગયા એક નંબર નવા જેવા. હાલો ઈ તો નવા થઈ ગયા પણ આવડા પેન્ટ છે ને આપણે અંદર નાખવાના હતા. ત્યાં તો હું ફોન ની હારો પકડી નાખતો હતો ને એની પેલા તો મારો ફોન અંદર ગયો. એ પણ મેં કીધું આમ ન હોય. હાલો તમે કોથળાની બહારની દુનિયા જોઈશે, અંદરથી દુનિયા જોત કેવી લાગે. જો હમણાં આપણે ઉપર પેન્ટ નાખે તો અંધારું થઈ ગયું, પછી બીજું પેન્ટ નાખે તો હાવ અંધારું થઈ ગયું. એટલે એ પછી તો 4 ભૂખ્યા થયા એટલે વૈયા હતા ભેળ ખાવા માટે. મારા બેબીને લગાડી દીધો ભેળ બનાવવાનો. પછી લટર પટર બનાવીને ભેળ. એટલે એ ઓલો ને સમજાતું, ઓલો કેમ હંતાય છે, મોઢું હંતાડે છે રાજાજી. આપણને તો ભેળ ભણીને એટલી ભૂખ લાગી ને આપણે કોઈની વાટે જ નહીં. પેલી ફરી સમસીને બોલાવી નાખી. જોજો હમણાં આવી કાંક બનાવી લેતી અમારી ભેળને, એ જો જાય. નાસ્તો કરીને તરત જ બહાર આવ્યો તો આપણો ખાસ મિત્ર આવી ગયો. તમે ઓળખતા દેશો. પેલા પણ ઈ તો મિત્ર હતો જ, ત્યાં તો બીજો મિત્ર આવી ગયો. આ છે એસટીને તમે ઓળખતા દેશો. તો બસ ભાઈ આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા. બાય બાય. હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો કરતા જજો.